તો આજે આપણે પ્રિઝમનું સમીકરણ અથવા તો પ્રિઝમ માટેના બધા જે જરૂરી સમીકરણોની તારવણી કરીશું, બરાબર? એમાં આપણો પહેલો ટોપિક છે પ્રિઝમનું સમીકરણ. પ્રિઝમનું સમીકરણ. આ પ્રિઝમનું સમીકરણ તારવવાનું હમણાંની જ બોર્ડની એક્ઝામમાં એટલે કે માર્ચ 2020 માં પૂછાયેલો છે આ પ્રશ્ન, બરાબર? તો પ્રિઝમનું સમીકરણ તારવવા માટે ધારો કે આપણે એક પ્રિઝમ ધ્યાનમાં લઈએ કે આ કોઈ એક પ્રિઝમ છે, કે જેને આપણે ABC નામ આપીએ છીએ. આ પ્રિઝમ ઉપર આપણે એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરીએ છીએ. આ પ્રિઝમ ઉપર આપણે એક આપાત બિંદુ Q ઉપર આપણે એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરીએ છીએ. હવે આ પ્રકાશનું કિરણ કઈ રીતે આગળ વધશે તે જાણવા માટે આપાત બિંદુએ એક લંબ ડ્રો કરીએ અને પ્રકાશનું કિરણ છે એ પાતળામાંથી ઘટમાં જતું હોવાથી લંબ તરફ વળશે, એટલે કે ધારો કે આ રીતે વિચલન પામી અને આગળ વધે છે. તેથી આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ I લઈએ અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો વક્રીભવન કોણ R1 લઈએ. બરાબર? પ્રથમ સપાટી વડે છે એટલે R. હવે આ બીજી સપાટી માટે આપાત બિંદુ થશે કે જેને આપણે R નામ આપીએ. અહીંયા જો લંબ ડ્રો કરવામાં આવે તો પ્રકાશનું કિરણ છે એ ઘટમાંથી પાતળામાં જાય છે એટલે કે લંબથી દૂર વળશે, બરાબર? આ લંબથી દૂર વળશે એટલે કે ધારો કે પ્રકાશનું કિરણ છે એ આ રીતે આગળ વધે છે. અને આ બીજી સપાટી માટે ધારો કે આપાત કોણ આપણે R2 લઈએ અને અંતિમ કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપણે E જેટલો લઈએ, બરાબર? તો આપાત કોણ I એની માટે વક્રીભૂત કોણ R1 અને બીજી સપાટી માટે વક્રીભૂત કોણ R2 અને નિર્ગમન કોણ E, બરાબર? આ બિંદુને આપણે N નામ આપીએ. હવે આકૃતિ પરથી ચતુષ્કોણ QNRA માટે ફરીથી ચતુષ્કોણ QNRA માટે આપણે એવું કહી શકીએ કે ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય. તો આ ચતુષ્કોણમાં કેટલા ખૂણા આવેલા છે? તો એક તો પેલો આ ખૂણો, આ ખૂણાને આપણે A તરીકે જોઈએ કે જેને નામ અપાય છે પ્રિઝમ કોણ, બરાબર? આને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ એટલે કે A પ્લસ આ બીજો ખૂણો એટલે કે આ ખૂણો થશે કે જે લંબ સાથે બનેલો ખૂણો છે એટલે કે 90 ડિગ્રીનો થશે, પ્લસ ત્રીજો ખૂણો થશે માપ ખૂણો QNR, બરાબર? QNR એટલે કે પ્લસ QNR ખૂણો પ્લસ આ ચોથો ખૂણો થશે કે જે લંબ સાથે બને છે એટલે આ થશે 90 ડિગ્રી. એટલે કે આ ઉપરથી આપણે એવું લખી શકીએ કે A પ્લસ ખૂણો QNR is equal to 180 ડિગ્રી, બરાબર? આ બેની સામે જવા દો એટલે 180 ડિગ્રી મળે. આને કહીશું સમીકરણ નંબર 1. ત્યારબાદ પેલા આપણે ચતુષ્કોણ QNRA જોયું, ત્યારબાદ હવે આપણે ત્રિકોણ QNR વિશે વાત કરીએ. ત્રિકોણ QNR માટે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. કયા ત્રણ ખૂણા? R1 R2 અને આ ખૂણાનું નામ શું છે? QNR. એટલે કે R1 R2 ખૂણો QNR is equal to 180, બરાબર? આ સમીકરણ નંબર 2. તો આ બંનેની જમણી બાજુ સરખી છે એટલે આપણે ડાબી બાજુને સરખાવી શકીએ. એટલે કે તેથી A પ્લસ ખૂણો QNR is equal to
R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR. તો QNR ગયો વધ્યું શું? A ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણને આપણે આ તરફ લખી લઈએ કે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અને A ને શું નામ આપીએ છીએ? એને આપણે કહીએ છીએ પ્રિઝમ કોણ. એને આપણે પ્રિઝમ કોણ નામ આપીએ છીએ. હવે પાર્ટ 2 માટે આપણે ધ્યાનમાં લઈએ કે જો આ પ્રકાશનું ઇનિશિયલ કિરણ છે, બરાબર, પ્રારંભિક કિરણ છે, ઈ જો પ્રથમ સપાટીનો હોત તો આ માર્ગે આગળ વધી જાય. પ્રકાશનું કિરણ છે આ પ્રથમ સપાટીનો હોત તો આમ સીધું વહી જાત, પણ પ્રથમ સપાટી છે એટલે કે વિચલન પામી ગયું. કેટલું વિચલન પામ્યું? તો આ Δ1 જેટલું વિચલિત થયું. પ્રથમ સપાટી વડે પ્રકાશનું કિરણ Δ1 જેટલું વિચલિત થયું અને બીજી સપાટી વડે પ્રકાશનું કિરણ છે એ આ માર્ગે જતું હતું પણ આમ વયું ગયું, એટલે ધારો કે Δ2 જેટલું વિચલિત થયું. તો આ પ્રથમ વિચલન કોણ Δ1 અને આ બીજું વિચલન કોણ Δ2. હવે આને આપણે પાછળ તરફ લંબાવીએ, આ જે અંતિમ નિર્ગમિત કિરણ છે એને પાછળ તરફ લંબાવીએ તો આ ખૂણો પણ Δ2 થાય, બરોબર. જો આ Δ2 હોય તો આ ખૂણો પણ Δ2 થાય, બરોબર. તથા આપણે અહીંયા એવું જોઈએ છીએ કે પ્રથમ સપાટી વડે થતું વિચલન અને બીજી સપાટી વડે થતું વિચલન, આ બંનેનો સરવાળો કરીએ તો આપણે પ્રિઝમ વડે થતું કુલ વિચલન ડેલ્ટા મળે છે. પ્રિઝમ વડે થતું કુલ વિચલન ડેલ્ટા મળે છે. એને આપણે અહીંયા જોઈ શકીએ કે આ પ્રારંભિક કિરણ અને આ અંતિમ કિરણ, આ બંને વચ્ચેનો જે ખૂણો મળશે આને આપણે અંતિમ અથવા તો કુલ વિચલન ડેલ્ટા વડે દર્શાવીએ છીએ, બરોબર. હવે આકૃતિ ઉપર ધ્યાન આપો તો આકૃતિમાં જો અહીંયા ધ્યાન આપો કે I ઇઝ ઇક્વલ ટુ, I બરાબર હું લખી શકું Δ1 પ્લસ R1. ફરીથી જો કે આ પ્રકારની આકૃતિ છે, આ તરફનો કોણ I છે અને આ તરફનો કોણ છે એ બે ખૂણામાં વિભાજિત છે Δ1 અને R. તો આપણે શું લખી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ R1. તે જ રીતે આ તરફનો ખૂણો ધ્યાનમાં લઈએ તો E બરાબર Δ2 પ્લસ R2 થાય. E ખૂણો ઇઝ ઇક્વલ ટુ Δ2 પ્લસ R2. ફરીથી એમાં પણ એક જ બને છે, આ ખૂણો E છે અને આ ખૂણો Δ2 છે, આ છે R2 Δ2. તો આપણે અહીંથી લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ Δ2 પ્લસ R2, બરાબર. આ બંને સમીકરણ પરથી આપણે Δ1 ને કરતા બનાવીએ તો Δ1 ઇઝ ઇક્વલ ટુ, આને સામે જવા દો એટલે કે I માઇનસ R1 અને Δ2 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R2, બરાબર. હવે આ બંનેને ઉપરના સમીકરણમાં મૂકીએ તો કુલ વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ2, બરાબર. અહીંયા I નહીં, અહીંયા E આવશે, બરાબર. સામે જાય એટલે E માઇનસ R2. Δ1 કેટલું છે? I માઇનસ R1 પ્લસ Δ2 છે E માઇનસ R2. વ્યવસ્થિત થોડુંક લખીએ એટલે કે I પ્લસ E માઇનસ R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. R1 R2 ને સામે જવા દો એટલે કે ડેલ્ટા પ્લસ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E. હવે જો R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ A થાય છે એટલે કે આના સ્થાને આપણે A લખીએ તો ડેલ્ટા પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E, અથવા તો I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ A. આને આપણે પ્રિઝમના સમીકરણ તરીકે યાદ રાખીએ છીએ, બરાબર. અને આપણે શું કહીએ છીએ? પ્રિઝમનું સમીકરણ, બરાબર. આ પાર્ટ 1 પૂરો. હવે આપણે બીજા પાર્ટ તરફ આગળ વધીએ છીએ. એક્ઝામમાં અહીંયા સુધી પૂછાણું હતું માર્ચ 2020 માં.
હવે પછી આપણે બીજા પાર્ટમાં લઘુત્તમ વિચલન કોણ વિશે વાત કરીએ છીએ કે લઘુત્તમ વિચલન કોણ કે જેને ડેલ્ટા એમ અથવા તો ડીએમ વડે દર્શાવાય છે, બરાબર? ડેલ્ટા એમ અથવા તો ડીએમ વડે દર્શાવાય છે. તો લઘુત્તમ વિચલન કોણ એટલે શું કે જ્યારે તમે કયા ખૂણે પ્રકાશને આપાત કરો તો એ ઓછામાં ઓછું વિચલન પામે. તો આ જાણવા માટે આપણે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરીએ છીએ. વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ આઈ નો આલેખ ડ્રો કરીએ છીએ. આ આલેખ આપણને કંઈક આ પ્રકારનો મળે છે. આલેખ છે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ કંઈક આ પ્રકારનો મળે છે અને આમાં વિચલન કોણની લઘુત્તમ કિંમત આ બિંદુએ મળશે. આલેખમાં વિચલન કોણની લઘુત્તમ કિંમત આ નીચેના બિંદુએ મળે છે કે જેને આપણે ડીએમ વડે દર્શાવીએ છીએ, લઘુત્તમ વિચલન કોણ. હવે તમારે યાદ રાખવાનું છે પેલું કે જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય, જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે I બરાબર E થાય, બરાબર? કે ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન મૂલ્યના હોય, બરાબર? એટલે કે આ બિંદુ પાસે આપાત કોણ I હોય એની કિંમત નિર્ગમન કોણ જેટલી થાય. લઘુત્તમ વિચલન કોણ માટે I બરાબર E થાય, બરાબર? અને તથા એક એક્સ્ટ્રા વસ્તુ પણ છે કે I બરાબર E થાય તો આપણે લખી શકીએ કે R1 બરાબર R2 થાય, બરાબર? આનો આપણે આગળ ઉપયોગ કરશું કે લઘુત્તમ વિચલન કોણ એટલે I બરાબર E થાય અને R1 બરાબર R2 થાય, બરાબર? હવે આકૃતિ ઉપરથી જો, આલેખ ઉપરથી જો તો આપણે એક વસ્તુ હજી લખી શકીએ કે તમે અહીંયા કોઈ એક યાદચ્છિક વિચલન કોણ ડેલ્ટા વ્યાખ્યાયિત કરો. ધારો કે આ બિંદુ પાસે વિચલન કોણ 50 ડિગ્રી છે, તો આ વિચલન કોણના મૂલ્ય માટે આપણને બે આપાત કોણ મળે છે. એક તો આ I1 અને એક આ તરફ I2, બરાબર? એક જ વિચલન કોણ માટે આપણને બે આપાત કોણ I1 અને I2 મળે છે. તો આપણે લખીએ કે લઘુત્તમ વિચલન સિવાય, બરાબર? લઘુત્તમ વિચલન સિવાય આવું મળશે. લઘુત્તમ વિચલન ઉપર I બરાબર E થઈ જશે. એટલે કે લઘુત્તમ વિચલન સિવાય એક જ વિચલન કોણ માટે બે આપાત કોણ મળે. કેટલા આપાત કોણ મળે છે? બે આપાત કોણ મળે છે. તો આવું શું કામ થાય? તો એને આપણે આ રીતે સમજી શકીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક પ્રિઝમ છે અને આ પ્રિઝમ ઉપર આપણે એક ત્રાંસુ પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ. આ પ્રકાશનું કિરણ આ રીતે આગળ વધે છે, બરોબર? આ ખૂણાને આપણે I કીધો હતો, આને આપણે E કીધું હતું. આ ખૂણાને R1 અને આ તરફના ખૂણાને R2 કીધું. તો તમે જો પ્રકાશનું કિરણ આ રીતે મોકલ્યું છે આમ, તો જ્યારે પ્રકાશનું કિરણ આ રીતે જાય છે ત્યારે I આપાત કોણ છે અને E નિર્ગમન કોણ છે. હવે એવું વિચારો કે પ્રકાશને જો આપણે E જેટલા આપાત કોણે મોકલીએ તો, જ્યારે આપણે પ્રકાશને E જેટલા આપાત કોણે મોકલીએ ત્યારે નિર્ગમન કોણ I મળશે. ફરીથી કે જ્યારે તમે I આપાત કોણ રાખો ત્યારે નિર્ગમન કોણ E મળશે અને જ્યારે તમે E ને આપાત કોણ રાખો ત્યારે તમને નિર્ગમન કોણ I મળશે, બરોબર? હવે આમાં જાણવા જેવી વસ્તુ એ છે કે તમે પ્રકાશને આ તરફથી મોકલો કે આ તરફથી મોકલો, બંને કિસ્સામાં વિચલન સમાન મળશે, બરોબર? જો આપાત કોણ I રાખો કા આપાત કોણ E રાખો, તમને બંને કિસ્સામાં વિચલન કેવું મળશે? સમાન મળશે, એક જ વિચલન મળશે અને એ બે આપાત કોણ માટે હશે, બરોબર? આને આપણે કહીએ છીએ કે I અને E ની સમમિતિ. શું કહીએ છીએ આને આપણે? I અને E ની સમમિતિ, બરોબર? હવે આનું થોડું એક સૂત્ર તારવણી કરી લઈએ
કે આપણને ખ્યાલ છે કે લઘુત્તમ આપાત કોણ માટે વિચલન કોણ માટે I બરાબર E થાય અને આપણે પ્રિઝમનું સમીકરણ જાણીએ છીએ કે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. આની આપણે તારવણી કરેલી છે. તો આમાં E ના સ્થાને I મૂકી દઈએ A અને ડેલ્ટા આપણે કેટલો લઈએ છીએ લઘુત્તમ વિચલન કોણ DM. તો આની ઉપરથી હું લખી શકું કે 2I is equal to A plus DM અને I is equal to A plus DM by 2. A plus DM by 2. બરાબર. હવે આ ગ્રાફની જરૂર નથી તો એને કાઢી નાખું. અહીં ધ્યાન આપો તો આપણે આ આપાત બિંદુ ઉપર સ્નેલનો નિયમ લગાડીએ છીએ. બરાબર. આ પ્રથમ આપાત બિંદુ ઉપર સ્નેલનો નિયમ લગાડીએ તો આપણને શું મળશે કે સપોઝ કે આપણને બહાર તરફનો વક્રી ભવનાંક n1 લઈએ, પ્રિઝમનો વક્રી ભવનાંક n2 લઈએ અને બહાર તરફનો વક્રી ભવનાંક n1 છે. તો આપણે આ બિંદુ ઉપર સ્નેલનો નિયમ લગાડીએ તો શું લખી શકાય કે n1 sin I is equal to n2 sin R2. બરાબર. આપાત કોણ વક્રી ભવન કોણ n2 sin R1 બરાબર 1 આવશે. હવે અહીંયા તમે ધ્યાન આપો કે જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય ત્યારે એક તો આપણે આ વસ્તુ લખી શકીએ અને બીજું R1 બરાબર R2 લખી શકીએ. બરાબર. હવે R1 બરાબર R2 બરાબર R હોય તો અને આપણે લાસ્ટ ટાઈમ આપણે હજી એક સમીકરણની તારવણી કરી હતી કે A is equal to R1 plus R2 થાય. પ્રિઝમ કોણ is equal to R1 plus R2 થાય તો આની બરાબર હું શું લખી શકું R plus R એટલે કે R is equal to A by 2 લખાય. સીધું લખી નાખીએ છીએ. બરાબર. 2R is equal to A તો R is equal to A by 2. આ કિંમત આપણે ઉપર મૂકી. બરાબર. એટલે કે n1 sin I ના સ્થાને આ મૂકીએ is equal to n2 sin R1 ના સ્થાને R is equal to A by 2. આપણે n2 ના છેદમાં n1 ફાઇન્ડ કરી એટલે કે આને આમ જવા દઈ આને આમ લઈ આવી is equal to sin A plus dm by 2 છેદમાં આ નીચે આવશે એટલે કે sin A by 2. આને આપણે યાદ રાખવાનું છે. બરાબર. આમાં હજી મોડિફિકેશન કરી શકાય કે જો બહારનો વક્રી ભવનાંક હવા હોય, બહાર હવાનું માધ્યમ હોય તો n1 is equal to 1 થઈ જાય એટલે છેદમાં 1 આવી જાય અને પ્રિઝમનો વક્રી ભવનાંક આપણે n લઈ લઈએ તો આનું ફાઇનલ સમીકરણ આપણે લખી શકીએ કે n is equal to sin A plus dm by 2 divided by sin A by 2. બરોબર. આ શેનું સમીકરણ મળે છે? પ્રિઝમના વક્રી ભવનાંકનું સમીકરણ. ત્યારબાદ આપણે ત્રીજો પાર્ટ જોઈએ તો પહેલા આપણે અત્યાર સુધી કેટલા સમીકરણની તારવણી કરી છે એ લખી લઈએ. બરોબર. તો તમે જુઓ આપણે પહેલા તો પ્રિઝમનું સમીકરણ તારવેલું હતું કે I plus E is equal to A plus delta. બીજું A is equal to R1 plus R2. આ જનરલ સમીકરણ છે. પછી લઘુત્તમ વિચલન કોણ માટેના સમીકરણ જોયા હતા કે લઘુત્તમ વિચલન dm ઉપર આધારિત હોય તો લઘુત્તમ વિચલન હોય એટલે કે I is equal to E હોય અને R1 is equal to R2 હોય. બરાબર. I is equal to E હોય અને R1 is equal to R2 હોય. બરાબર. બીજું આનું તારવણી કરી હતી કે n is equal to sin A plus dm by 2 divided by sin A by 2. તો બાકી બધું એક્સ્ટ્રા કાઢી નાખીએ. હવે જો લાસ્ટ ટોપિક છે કે પાતળા પ્રિઝમ માટેનું સમીકરણ જોઈએ છીએ.
કે જો પ્રિઝમ પાતળું હોય તો શું હોય? પ્રિઝમ પાતળું હોય એનો મીનિંગ શું હોય? કે આ જે ખૂણા હોય ને બધા નાના હોય. પ્રિઝમ પાતળું એનો મીનિંગ શું થશે? કે તેમાં રચાતા ખૂણા ખૂબ જ નાના હોય. ખૂણા નાના હોય તો આપણને ખ્યાલ છે sin θ બરાબર θ = tan θ લખાય. તો એ જ આપણે અહીંયા કરીશું કે જો ખૂણા નાના હોય તો આ n નું સમીકરણ આપણે પાછું લખીએ કે n = sin a + dm/2 / sin a/2. બરાબર? ખૂણા નાના હોય તો આપણે શું લખી શકીએ કે નાના ખૂણા માટે sin θ એ લગભગ θ જેટલો થાય. તો અહીંયાથી આપણે શું લખી શકીએ? sin કાઢી નાખીએ, ખાલી θ લખીએ તો n = a + dm/2 / a/2. 2 કેન્સલ. બરાબર? એટલે અહીં શું વધશે? that implies n = a + dm / a. a ને સામે લઈ જઈએ એટલે આપણને શું મળશે? na = a + dm. a ને આ તરફ લઈ આવીએ એટલે na - a = dm. a કોમન કાઢ લઈ એટલે કે n - 1 a કોમન = dm. તો આ આપણને લઘુત્તમ વિચલન કોણનું સમીકરણ મળે છે. કોની માટે? પાતળા પ્રિઝમ માટે. બરોબર? પાતળો પ્રિઝમ આપેલો હોય તો આપણે સીધો લઘુત્તમ વિચલન કોણ ફાઇન્ડ કરી શકીએ. કે સપોઝ કે આનું એક્ઝામ્પલ લઈએ તો આપણી પાસે એક સમબાજુ પ્રિઝમ છે. બરાબર? સમબાજુ ન લઈએ, a બરાબર 60 ડિગ્રી લઈ લઈએ સીધું કે a બરાબર 60 આપેલું છે અને n બરાબર 1.5 કાચનું બનેલું છે. તો આમાં સીધી કિંમત મૂકો એટલે કે અહીંયા 1.5 મૂકો એટલે કે 1.5 - 1 × 60 એટલે કેટલું મળશે? 0.5 × 60 એટલે મળશે 30 ડિગ્રી. એટલે કે આ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી થાય. બરોબર? પણ શું શરત શું હોવી જોઈએ? કે પ્રિઝમને આપણે પાતળો ગણીને ચાલશું તો. બરોબર? તો સૂત્રનું લિસ્ટ કમ્પ્લીટ કરીએ તો અહીંયા લાસ્ટ સૂત્ર શું આવશે? કે પહેલા તો આ જનરલ, પછી લઘુત્તમ, પછી હવે આવશે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ n - 1 in bracket a. તો તમારે પ્રિઝમ માટે આટલા સમીકરણ યાદ રાખવાના છે.